રાજપીપળા જેલ ખાતે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી જે છે ચૈતર વસાવાને મળવા આવ્યા હતા। ચૈતર વસાવા સાથે શું વાતચીત થઈ 20 મિનિટ 15-20 મિનિટ જેવું તેઓએ વાતચીત કરી છે, પણ શું વાતચીત થઈ છે ગોપાલભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બે મુખ્યમંત્રી મળવા ગયા હતા એમને ચૈતરભાઈને, શું વાતચીત થઈ, ઇલેક્શનને લઈને શું વાતચીત થઈ, જેલમાં છે શું વાત થઈ? પહેલા તો આદિવાસી સમાજ ઉપર ભાજપે જે અન્યાય અને અત્યાચાર કર્યો એના સમર્થનમાં એક નહીં બે મુખ્યમંત્રી રાજપીપળા જેવા નાના ટાઉનની અંદર આવ્યા એ ખરેખર બહુ ગર્વ લેવા જેવી બાબત છે। સમય દુઃખનો પીડાનો છે, કેમ કે અમારા આગેવાન ચૈતરભાઈ જેલમાં છે, પણ જેલમાં છે એની સાથે આટલો મોટો આમ આદમી પાર્ટી પરિવાર ઊભો છે એની ખુશી ગઈકાલે આદિવાસી સમાજે વ્યક્ત કરી। આજે જ્યારે જેલમાં ચૈતરભાઈને અને એમના ધર્મપત્નીને માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ મળ્યા તો કાયદાકીય પ્રક્રિયા શું ચાલી રહી છે, ક્યાં પહોંચી છે, કયા સ્ટેજે સુપ્રીમ કોર્ટમાં કે સેશન્સ કોર્ટમાં છે એની જાણકારી માનનીય કેજરીવાલ સાહેબે ચૈતરભાઈને એમના વાઇફને આપી છે। એમના ખબર અંતર હાલચાલ પૂછ્યા છે, તબિયત કેવી છે, બીજી વ્યવસ્થાઓ વિશે જાણકારી મેળવી છે। એમનો જુસ્સો બહુ જ અડીખમ છે, મજબૂત છે લડી લેવા માટેનો ચૈતરભાઈનો, એ બાબતની પણ નોંધ સીએમ સાહેબે લીધી છે। અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એમના સમર્થનમાં કેવી રીતે આગળ વધવાની છે એનું માર્ગદર્શન ચૈતરભાઈ પાસેથી પણ મેળવ્યું છે અને સાહેબે પણ આગળના પ્રોગ્રામની જાણકારી આપી છે। બિલકુલ, હવે ચૂંટણી પર આવીએ તો ગઠબંધનની વાત જે હોય એ અત્યારે ચર્ચામાં છે, ગઠબંધનને લઈને શું કહેવું છે કોંગ્રેસ સાથે? આજે દિલ્હીની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની મિટિંગ છે। આશા રાખીએ કે કંઈક સારા સમાચાર આજ સાંજ સુધીમાં આવશે। આદિવાસી સમાજ ઉપર ભાજપે જે અન્યાય અને અત્યાચાર કર્યો એના સમર્થનમાં એક નહીં બે મુખ્યમંત્રી રાજપીપળા જેવા નાના ટાઉનની અંદર આવ્યા એ ખરેખર બહુ ગર્વ લેવા જેવી બાબત છે। સમય દુઃખનો પીડાનો છે, કેમ કે અમારા આગેવાન ચૈતરભાઈ જેલમાં છે, પણ જેલમાં છે એની સાથે આટલો મોટો આમ આદમી પાર્ટી પરિવાર ઊભો છે એની ખુશી ગઈકાલે આદિવાસી સમાજે વ્યક્ત કરી। આજે જ્યારે જેલમાં ચૈતરભાઈને અને એમના ધર્મપત્નીને માનનીય અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ મળ્યા તો કાયદાકીય પ્રક્રિયા શું ચાલી રહી છે, ક્યાં પહોંચી છે, કયા સ્ટેજે સુપ્રીમ કોર્ટમાં કે સેશન્સ કોર્ટમાં છે એની જાણકારી માનનીય કેજરીવાલ સાહેબે ચૈતરભાઈને એમના વાઇફને આપી છે। એમના ખબર અંતર હાલચાલ પૂછ્યા છે, તબિયત કેવી છે, બીજી વ્યવસ્થાઓ વિશે જાણકારી મેળવી છે। એમનો જુસ્સો બહુ જ અડીખમ છે, મજબૂત છે લડી લેવા માટેનો ચૈતરભાઈનો, એ બાબતની પણ નોંધ સીએમ સાહેબે લીધી છે। અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એમના સમર્થનમાં કેવી રીતે આગળ વધવાની છે એનું માર્ગદર્શન ચૈતરભાઈ પાસેથી પણ મેળવ્યું છે અને સાહેબે પણ આગળના પ્રોગ્રામની જાણકારી આપી છે। બિલકુલ, હવે ચૂંટણી પર આવીએ તો ગઠબંધનની વાત જે હોય એ અત્યારે ચર્ચામાં છે, ગઠબંધનને લઈને શું કહેવું છે કોંગ્રેસ સાથે? આજે દિલ્હીની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની મિટિંગ છે। આશા રાખીએ કે કંઈક સારા સમાચાર આજ સાંજ સુધીમાં આવશે। બિલકુલ, તો આ હતા ગોપાલ ઇટાલિયા, જેઓનું કહેવું છે કે સાંજ સુધી ગઠબંધનને લઈને સમાચારો આવશે અને જે આમ આદમી પાર્ટીના સંયોજક છે કે અરવિંદ કેજરીવાલ એ પણ અહીંયા આવ્યા હતા અને તેમને ખબર અંતર પૂછી હતી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને।